શુભ સવાર, રામ રામ સીતારામ। સવારમાં અમે નીકળી ગયા છે પાલીતાણાની સફરે। દિનેશભાઈ આવ્યા છે પાલીતાણા, કામ છે નાનું થયું પતાવીને પછી પાછા નીકળી જાવ હસ્તગીરી। આગળ વિડીયોમાં બન્યા રહેજો, પાલીતાણા નગરી બતાવું આજ તમને। પાલીતાણા બાપા સીતારામ ચોકમાં અમે પહોંચી ગયા છે। ઘેટી રોડે થઈને આવ્યા છે। આ જન્માષ્ટમીની ગઈકાલે જે ઉજવણી ગઈ એની બધી તડામાર તૈયારી હતી, આજ વેખવાની તૈયારી કરશે। આ છે અમારું પાલીતાણાનું બસ સ્ટોપ। અહીંયાથી અમે નાના હતા તો એ બસમાં જતા, એની વેટિંગમાં રહેતા। 3-4 કલાક વેટિંગમાં રહેવું પડતું। અને આ છે અહીંયા આવી જાગૃતિ હોટલ, જે ખૂબ જ પ્રખ્યાત છે પૂરી શાકમાં। અમારે આવી ગયા પાલીતાણાનો મેન પુલ। અહીંથી આગળ પડે છે ચોકડી સર્કલ, ત્યાંથી જવાય પછી તળાજા હાઈવે ઉપર ચડી જવાનું। ઉચ્ચા લાખાવાળ પીંગળે આમ ભદ્રાવાળ આમ ઘણું હાલે, તળાજામાં રૂટ આવી જાય। હું કહેતો હતો ને ઓલા વિખે જો ઉપર વિખે ચાલુ કરી દીધું છે કામ। જય કનૈયા લાલ કી, દર્શન ચક્રધારી। આ અમારા અહીંયા શાક માર્કેટ। ગાડી મૂકી દેવાની છે આપણે। ક્યાં મૂકવાની દિનેશભાઈ ગાડી? દાણાપેટમાં મૂકી દેવાની છે ગાડી, પછી ઊભી બજારે ચડવાનું છે, પાલીતાણાની મેન બજારે। આ અમારે છે દર્શાપીરની દરગાહ, ઘણી માનતાઓ થાય છે અહીંયા। હા છે બાપાનો। અહીંથી જવાય સરદાર ચોકમાં। દાણાપીઠ તો ખાલી કહેવાનું હતું તમને। કોમેન્ટમાં કહેજો આપણે અહીંયા ગાડીઓ ક્યાં મૂકી, બધા પાલીતાણામાં આવી તો એ કઈ શોખમાં મૂકવી કહેજો, બરોબર? ખબર નથી અમને કયો શોખ કહેવાય। અહીં કિલ્લો છે ત્યાં આવી જશે એ પાર્કિંગ વાળો શોખ। અહીંથી અંદર છે કિલ્લો, રાજા મહારાજા વખતનો કિલ્લો છે આ। અહીંયા કરી દેવાની છે ગાડી પાર્કિંગ પુરાણી। ચડી ગયા છે એ પાલીતાણાની ઊભી બજારે, ઊંધાપા વાળાની દુકાને જવાનું છે, ત્યાં જઈને મળીએ। બજારમાંથી આવી ગયા સિલ્વર જુબલી લાઇબ્રેરી છે ત્યાંથી પછી આપણે લઈ લીધું છે અહીંયા પૂંજાપાની દુકાનેથી જે પૂંજાપો લેવાનો હતો એ બધો લઈ લીધો છે કમ્પ્લેટ। પછી ત્યાંથી જતા રહ્યા આપણે પાલીતાણાનું ફેમસ મનોહર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, જ્યાં ટોટલ ઇન્સ્ટ્રુમેન્ટ મળે છે અને વ્યાજબી ભાવે મળે છે, અને ટોટલ કલાકારો, મોટા મોટા કલાકારો અહીંથી એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ અહીંથી જ વાપરે છે। મોટા ભાગના કલાકારો અહીંથી આ દાદા પાસેથી લઈ લે છે। ત્યાંથી પછી નીકળી ગયા હટક્યા અમે સાડી લેવા। સાડી લેવાની હતી, સાડી લઈ લીધી, દિનેશભાઈએ પેમેન્ટ કરી દીધું। પછી આપણને લાગી ભૂખ, એટલે આપણે આવી ગયા જાગૃતિ રેસ્ટોરન્ટમાં। મસ્ત શાકપુરી, રોટલી, છાશ, મરચાં, પાપડ ખાધું સારી રીતે, મસ્ત આનંદ કર્યો। દિનેશભાઈને મજા આવી, પૂરી સારી હતી, મજા આવી ખાવાની, ઊંધિયું। પછી નીકળી ગયા શાક માર્કેટ, ત્યાં મળી ગયા દિનેશભાઈના મિત્રથી, એની હારે ઘડીક આનંદ લઈ લીધો। 8-10 કિલો રીંગણા લઈ લીધા, 2-5 કિલો બટાકા લઈ લીધા, પછી નીકળી ગયા સફરજન લેવા। ત્યાં આપણો મિત્ર ભેગો થઈ ગયો। એ કામ બધા પૂરા થઈ ગયા છે અને થાકી ગયા છે। પાલીતાણા આવી એટલે થાકી જાય ભાઈ, રસ્તાને લીધે અને બધું ખરીદીને એને લીધે બધું થાક બહુ લાગે। છેલ્લું કામ હવે માવાની હોપારી લેવા દિનેશભાઈ ગયા છે, એ આવી જાય એટલે આપણે પછી હટકાવી ઘરે। રામ રામ ને સીતારામ, જય માતાજી। કાલે પાછા મળશું ટાઈમ રહે તો, નગર જય સિયારામ। લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આંકે રાખો।